નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 10 સરકારના અંગોનો 7મો વિડીયો. આપણે છેલ્લા વિડીયોમાં જોયું હતું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એની શું કામગીરી છે, લાયકાત, કાર્યો અને સત્તાઓ. અને મેં આપને કામ સોંપ્યું હતું મોલમાં જવાનું. આપણો મોલ એટલે ઓનલાઈન. તમે ઓનલાઈન સર્ચ કરજો કે રાષ્ટ્રપતિ ભવન કેવું હોય છે, એમાં કેટલા રૂમ હોય છે, કેટલા માળનું હોય છે, ત્યાં કેટલા માણસો કામ કરે છે. અને આપણે વાત થઈ હતી કે મોલ એટલા માટે કહેવાય કે મોલમાં ગયા હોઈએ આપણે એક વસ્તુ લેવા અને લઈને પાછા આવીએ 5 વસ્તુ. એ જ રીતે તમે ગૂગલમાં લેવા ગયા હોય એક જ માહિતી, પણ એના લગતી બીજી 5-6 માહિતી કદાચ આપને મળી પણ જાય. હું તો ઓછી બોલો, વધારે મળતી હશે. તો આપણે આ મોલમાં જવાનું છે, જ્ઞાનના મોલમાં. કે રાષ્ટ્રપતિની તમે સર્ચ કરશો તો બીજી ઘણી બધી એને લગતી જે માહિતી હશે લેટેસ્ટમાં તમને જાણવા મળશે. અને રાષ્ટ્રપતિ અત્યાર સુધી કેટલા બની ગયા, કયા કયા રાષ્ટ્રપતિ બની ગયા, એમનો કાર્યકાળ કયો સમય હતો, કયા 5 વર્ષ માટે બન્યા હતા, એ બધી અને માહિતી ત્યાંથી મળી રહેશે. તો એક લિસ્ટ બનાવો કે ભાઈ આ વ્યક્તિ આ વર્ષથી આ વર્ષ સુધી 5 રાષ્ટ્રપતિ રહ્યા હતા. એ જેટલા રાષ્ટ્રપતિ બની ગયા હોય એની એક લિસ્ટ બનાવો. આ બધું જ્ઞાનનો ભંડાર છે જે કર્યા જેવો છે. અને આમ કરવાથી તમારા માતા પિતા પણ ખુશ થશે કે મારો દીકરો કે દીકરી મોબાઈલ સદુપયોગ કરી રહી છે. તો આ બધી વસ્તુ તમારે પ્રાપ્ત કરવાની હોય છે. હવે આજની વાત કરીએ વડાપ્રધાનની. તો વડાપ્રધાન એ વાસ્તવિક કારોબારી વડા છે. આપણે જે જોયું કે કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર, એમાં સેકન્ડ જે છે ને કારોબારી, એના વડા એ છે વડાપ્રધાન. નામ જ છે વડાપ્રધાન, એટલે કે કારોબારીના વડા, હેડ, સચિવ, મુખ્ય. આપણે જોયું છેલ્લા વિડીયોમાં કે લોકસભાની ચૂંટણી જે આવે છે એ ચૂંટણીમાં જેટલા પક્ષોએ ભાગ લીધો હોય એમાં સૌથી વધુ સીટો જે પક્ષ જીતે છે એની સરકાર બને છે. એને કહેવાય શાસક પક્ષ, એને કહેવાશે બહુમતી પક્ષ. પછી આ બહુમતી પક્ષનો જે મુખ્ય નેતા હોય એ વડાપ્રધાન પક્ષના શપથ ગ્રહણ કરે છે. રાષ્ટ્રપતિ એમને વડાપ્રધાન બનાવે છે. એ આપણે જોયું હતું. એમ પણ જોયું હતું કે પછી બાકીના જે પ્રધાનમંડળો જે છે, આપણે વાત કરી ઘણા બધા ખાતાઓ છે, કૃષિ, શિક્ષણ, બરાબર, ઘણા બધા ખાતાઓ, પ્રવાસન, સંરક્ષણ, કાપડ, કેટલા બધા દેશમાં ખાતાઓ છે. એ દરેક ખાતામાં એક મંત્રી હોવા જોઈએ. તેને કહેવાશે એમનું પ્રધાનમંડળ. તો રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન નિમણૂક થયા પછી વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ બાકીના બધા પ્રધાનમંડળની નિમણૂક કરે છે કે કયું ખાતું કોને સોંપવું. એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એટલે એને ઔપચારિક કહેવાય. એટલે શું કે ખાલી કરવા ખાતર, કારણ કે નક્કી છે વડાપ્રધાન કઈ એમ જ થવાનું છે. એ પક્ષનો જે નેતા હશે વડાપ્રધાન, એ કહેશે આ વ્યક્તિને આ ખાતું આપવાનું છું, તો એમ જ થવાનું છે. રાષ્ટ્રપતિ ખાલી નામ છે કે ભાઈ એ એને આપે છે, બાકી આપે તો વડાપ્રધાન જ છે. એટલે લખ્યું છે અહીંયા કે રાષ્ટ્રપતિ એ ઔપચારિક રીતે આ ખાતું સોંપે છે, કારણ કે નક્કી જ છે ખાતું કોને કોને કયું આપવાનું છે. ખાલી એની વિધિ રાષ્ટ્રપતિને હાથે કરવામાં આવે છે. એટલે એવું કહેવાય કે રાષ્ટ્રપતિ ખાતું સોંપે છે, પણ ખરેખર તો વડાપ્રધાન જે હોય ને એ જ નેતાઓને એનું ખાતું સોંપે છે. હવે કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો અથવા જે હાલ પ્રધાનમંડળમાં હોય એને ચાલુ રાખવો અથવા પડતો મૂકવો, આ બધા નિર્ણય વડાપ્રધાન પોતે કરે છે. કારણ કે જે તે ખાતું સોંપ્યું હોય એ ખાતામાં લગતી જે કામગીરી હોય એ યોગ્ય થશે તો જ બીજા 5 વર્ષ પછી ફરી વોટ મળશે, સત્તા ફરી હાથમાં આવશે. પણ જો યોગ્ય કામગીરી નહીં થતી હોય તો એના કારણે એના પક્ષની છબી ખરડાશે
એવું બને ધીરે ધીરે વિરોધ ઊભો થાય અને એવું બને કે આનો વિરોધ પક્ષ લાભ લઈને વાતને વધુ વેગ આપે અને જંગલના આગની જેમ પછી આ ખબર ફેલાય કે કામગીરી નથી સારી અને બીજા 5 વર્ષે ચૂંટણીમાં અસર થાય, એવું કંઈ ન થાય એટલા માટે અગમચેતી પગલાં ભરશે વડાપ્રધાન કે જે તે પ્રધાન યોગ્ય કામ ન કરતો હોય એને એ ખાતું લઈને બીજી કોઈ વ્યક્તિને ખાતું સોંપશે. ટૂંકમાં સમજી લો કે કંપનીમાં જે ખાતાઓ હોય છે કર્મચારીઓના, જે નોકરી આપવામાં આવે છે, તો એના બોસ જે હોય છે એ વ્યવસ્થિત ઉપર ધ્યાન રાખે છે અને જે વ્યક્તિ યોગ્ય કામગીરી ન કરે એને બીજું પદ આપીને અથવા નોકરીમાંથી દૂર પણ કરે છે, નોકરીમાંથી દૂર પણ કરે છે. એ રીતે વડાપ્રધાન આ જેટલા પણ ખાતાઓ સંભાળે છે પ્રધાનો, એ દરેકની કામગીરી ઉપર ધ્યાન રાખે છે અને જે તે કામગીરી નબળી જણાય અથવા બેદરકાર જણાય તો એને પછી દૂર કરે છે. તો આ બધી કામગીરી એ વડાપ્રધાનના હાથમાં છે. કોને કયું ખાતું સોંપવું, જે બેઠક જીત્યો હોય એને પ્રધાનમંડળમાં લેવો કે નહીં, જે હાલ પ્રધાન તરીકે હોય એને ચાલુ રાખવો કે નહીં કે પડતો મૂકી દેવો, આ બધા નિર્ણય વડાપ્રધાન પોતે કરે છે. અને જેટલા પણ આ પ્રધાન નક્કી થાય છે એ બધા પ્રધાનની બેઠકનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે. ઘણી વખતે એ બેઠકનો ફોટો પણ ન્યૂઝમાં આવતો હોય છે કે જે વડાપ્રધાન હોય મુખ્ય વચ્ચે બેઠા હોય અને ગોળ ફરતું ટેબલ હોય છે, લંબગોળ જેવું ટેબલ હોય લાંબુ, અને છેલ્લે વળાંક જેવું લંબગોળ જેવું ટેબલ હોય અને એના મુખ્ય હેડ તરીકે એ વડાપ્રધાન બેસતા હોય છે. અને દરેક ખાતાઓની દેખરેખ અને સંકલનનું કાર્ય વડાપ્રધાન કરે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. દરેક ખાતામાં જે કંઈ ફેરફાર કરવાના હોય, કંઈ પણ નીતિ એટલે કે કામ કરે પદ્ધતિ બદલવાની હોય તો એ બધી કામગીરી વડાપ્રધાનને પૂછીને જ કરવામાં આવે છે. એટલે બધી બેઠકમાં નિર્ણયો એ પોતે લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ હોય છે. એટલે કે પ્રધાન પણ પાછા 3 પ્રકારના હોય છે: કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના અને નાયબ કક્ષાના. આ એક ઉતરતો ક્રમ છે. અને વડાપ્રધાન સંઘના બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. આપણે જોયું ને, વડાપ્રધાનના 2 ગૃહ છે: ઉપલું ગૃહ રાજ્યસભા જે કાયમી છે, નીચલું ગૃહ લોકસભા જે કાયમી નથી. આ બંને ગૃહમાંથી કોઈ એક ગૃહના સભ્ય વડાપ્રધાન હોવા જોઈએ. અને પ્રધાનમંડળ એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણય માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરવામાં આવે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરવાય છે અને દરેકે પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું પડે છે. એ નૈતિકતા કહેવાય કે મારી દેખરેખ હેઠળ જે કામ થયું છે યોગ્ય નથી થયું, અને જે કંઈ ઘટના બની છે, દુર્ઘટના હોય કે નુકસાન હોય, એના જવાબદાર હું પોતે છું એમ સ્વીકારીને નૈતિકતા દાખવીને રાજીનામું આપી દેવું પડે છે. તમે જોજો કે જ્યારે હોય ને ક્રિકેટ વર્લ્ડ કપ, ત્યારે એ ક્રિકેટ દરેક દેશ એટલી સરસ ક્રિકેટ રમતા હોય અને જીતતા પણ હોય, પણ જ્યારે વર્લ્ડ કપ શરૂ થાય છે, વર્લ્ડ કપ મતલબ સમજી લો કે બોર્ડની એક્ઝામ, દરેક દેશ ઈચ્છતો હોય કે અમે વર્લ્ડ કપ જીતીએ, એના માટે ખાસ પ્રેક્ટિસ કરતા હોય છે, દરેક ટુર્નામેન્ટ જીતતા હોય છે. અને જ્યારે ખરેખર વર્લ્ડ કપ શરૂ થાય છે એમાં જો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે અને હારી જાય, કોઈ ટીમ પહોંચે સેમીફાઇનલમાં અને હારી જાય, ફાઇનલમાં હારી જાય, તો એ હારનાર કેપ્ટન જે છે એ પોતાની જવાબદારી સ્વીકારે છે કે હા, આ મારી ટીમ જે છે ને એ મારા કારણે હારી છે, મારું નેતૃત્વ ખરાબ હતું, અને સ્વૈચ્છિક કેપ્ટન પદથી રાજીનામું આપી દે છે. આવું કરવું કંઈ જરૂર નથી હોતું. ગેમમાં હાર જીત તો થાય, પણ એ લોકો આ એક આખી ટીમનું નેતૃત્વ સંભાળે છે. નેતૃત્વ એટલે પ્રતિનિધિત્વ, કે કેપ્ટન છે એમ જ થાય.
કોને બોલિંગ આપવી, કોને ક્યાં ફિલ્ડિંગ માટે ઉભા રાખવા, કયા ક્રમમાં બોલિંગ આપવી, કયા ક્રમમાં બેટ્સમેન ઉતારવા, આ નિર્ણય એ પોતે લેતો હોય. અને જો નિર્ણય ખોટો નીકળે, કોઈને બોલિંગ આપી દીધી અને એની બોલિંગ જો 4 કે 5 સિક્સ વાગી જાય અને આખી બાજી પલટાઈ જાય, તો એ ભૂલ બોલરની પણ કહેવાય અને કેપ્ટનની પણ કહેવાય. જેમ જીતનો શ્રેય કેપ્ટનને મળે છે, એમ હારની જે જવાબદારી કહેવાય એ પણ પોતે સ્વીકારવી જોઈએ. તો અહીંયા એ વાત છે કે પ્રધાનમંડળની જો કામગીરી ખરાબ જાહેર થાય, કોઈ પણ રીતે એ નામંજૂર થાય, તો સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું પડે છે. તો આ હતી વાત વડાપ્રધાન મુદ્દાની. અને હવે જોઈએ આપણે રાજ્યપાલ. તો જો દેશમાં રાષ્ટ્રપતિ હોય અને વડાપ્રધાન હોય, એમ રાજ્યમાં રાજ્યપાલ હોય અને મુખ્યમંત્રી હોય. દેશમાં રાષ્ટ્રપતિ, રાજ્યમાં રાજ્યપાલ, દેશમાં વડાપ્રધાન, રાજ્યમાં મુખ્યમંત્રી. આ 2 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો. તો ગયા વિડીયોમાં જે શીખ્યા રાષ્ટ્રપતિ અને આજે શીખ્યા વડાપ્રધાન, એ વાત હતી દેશની. હવે શીખીએ છીએ રાજ્યપાલ, એ વાત છે આપણા રાજ્યની. તો જે રીતે દેશમાં વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, એ રીતે રાજ્યમાં મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. એને કહેવાય ગવર્નર. રાજ્યપાલ અને રાજ્યના મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. તમારે આ મુદ્દો જો શીખી લેવો હોય બહુ જ શોર્ટમાં, ઓછી મહેનત, તો યાદ રાખજો, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ મુદ્દા ખાસ શીખી લેજો. રાષ્ટ્રપતિ જે કામ કરે છે એ જ કામ અહીંયા રાજ્યપાલ કરશે. એમાં શું હતું રાષ્ટ્રપતિ, કે રાષ્ટ્રપતિ બહુમતી પક્ષના નેતા તરીકે જે હોય એની નિમણૂક કરે છે વડાપ્રધાન તરીકે, અને એમની સલાહથી બાકીના પ્રધાનમંડળની રચના ઔપચારિક રીતે કરે છે. બસ એ વસ્તુ અહીંયા છે કે રાજ્યપાલ જે હોય એ નિમણૂક કરશે બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે, અને પછી એ મુખ્યમંત્રીની સલાહથી બાકીના જે મંત્રીઓ હોય એની નિમણૂક કરશે. પણ નામ બદલાય ખાલી, ત્યાં રાષ્ટ્રપતિ અને અહીંયા રાજ્યપાલ, ત્યાં વડાપ્રધાન, અહીં મુખ્યમંત્રી. આ બધી વસ્તુઓ તમારે ખાસ લખી રાખવાની કાગળમાં, કે દેશમાં રાષ્ટ્રપતિ હોય, રાજ્યમાં રાજ્યપાલ હોય, દેશમાં વડાપ્રધાન હોય અને રાજ્યમાં મુખ્યમંત્રી હોય. તો તમને આ બંનેનો તફાવત ખબર હોય ને, બાકી બધી વસ્તુ સરખી જ હોય છે, તો જલ્દી આપણને યાદ રહીએ છે. અને આ વસ્તુ છે સમજવાની, નહીં કે ગોખવાની. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્ર પ્રમુખ દ્વારા કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક છે. આપણે જોયું કે રાજ્યમાં મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે, પણ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો એ રાષ્ટ્રપતિ કરે છે. તો રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે અને પછી રાજ્યપાલની કામગીરી રાજ્યમાં શરૂ કરે છે. એના માટે 35 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે અને એ ભારતના નાગરિક હોવો પણ જરૂરી છે. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકે છે. રાજ્યપાલની કામગીરી સારી હોય, રાષ્ટ્રપતિ ખુશ હોય, તો એ હોદ્દા પર રહી શકે છે. તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે. બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી પણ કરી શકાય છે. રાષ્ટ્રપતિ છે ને એ બોસ છે. રાજ્યપાલની કામગીરી સારી હોય તો એને વધુ મુદત પણ આપવામાં આવે છે. કામગીરી નબળી હોય તો એને દૂર કરવામાં આવે છે, અને કામગીરી થોડીક નબળી હોય થોડીક સારી હોય તેને એની બદલી કરી શકાય છે, કે હવે તમે આ રાજ્યમાં નથી, પરંતુ તમે હવે આ રાજ્યમાં રાજ્યપાલ તરીકે કામ કરો. એને કહેશે ટ્રાન્સફર કરવી. અને ઘણીવાર તો એની કામગીરી સારી હોય ને તો 2 રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે છે. એટલે એ રાજ્યપાલ એક રાજ્યના નહીં, 2 રાજ્યના છે.
તો આવું પણ બનતું હોય છે ને કે એક જ રાજ્યપાલ બે રાજ્ય માટે કામ કરતા હોય. તો આ તમારું આજનું કામ છે. સર્ચ કરો કે કયા રાજ્યપાલ બે રાજ્યો માટે સંચાલન કરે છે, એની એક લિસ્ટ બનાવો. આવી બધી માહિતી છે ને એ લગભગ કોઈ પાસે નહીં હોય. તો તમે તમારા ગ્રુપમાં આ બધી માહિતી બધી તમે આપશો ને તો એ સૌ ચકિત થઈ જશે. તમારા ફેમિલી ગ્રુપ હોય એમાં તમે આ વસ્તુ મૂકો કે આ વ્યક્તિ આ બે રાજ્યના રાજ્યપાલ છે. હું તમને ગેરંટી આપું છું મોટા ભાગનાને ખબર નહીં હોય. તો હવે કંઈક સારી વસ્તુ તમે પ્રાપ્ત કરો, લોકોને પણ આપો કે કયા રાજ્યપાલ બે રાજ્ય માટે સંચાલન કરે છે. હવે આ સર્ચ કઈ રીતે કરવાનું ને એ તમારે શોધવાનું છે. જેમ તમે તમારે ગમતું વસ્તુ શોધી લો છો સર્ચ કર ગમે તેમ કરીને, એમ તમારે હવે આ પણ શોધવાનું છે. ઘણા મને મેસેજ કરીને પૂછે છે કે આ સર્ચ કરવા શું ટાઈપ કરવાનું. તો હું એટલું કહું છું કે તમારે કઈ ગમતી વસ્તુ હોય એ તમે કેવી ગમે તેમ કઈ શોધી લો છો, તો આ પણ તમે શોધી લો. આ પણ એક પ્રકારનો ટાસ્ક કહેવાય ને. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. મેં વાત કરી વોટ ઇઝ ઔપચારિક, ખાલી ફોર્માલિટી કે વડાપ્રધાનને નક્કી કરી દીધું હોય કે મારે કયા મંત્રીને કયું ખાતું આપવાનું છે. માત્ર રાષ્ટ્રપતિના હાથે સોંપાય છે, બાકી બધું નક્કી તો હોય જ છે. એમ અહીંયા પણ એ રીતે જ મુખ્યમંત્રીની સલાહથી જ એ કામ થાય છે. મુખ્યમંત્રી ઈચ્છે એ વ્યક્તિને ખાતું સોંપાય છે. ખાલી નામ રાજ્યપાલનું આવે છે, એને કહેશે ફોર્માલિટી, ઔપચારિક. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે અને મુખ્યમંત્રીની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યો નિમણૂક કરે છે અને ખાતાની વહેંચણી કરે છે. તો દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, રાજ્યમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ બાકીના સભ્યોની પણ નિમણૂક રાજ્યપાલ જ કરે છે. તો રાજ્યપાલ નિમણૂક કોની કરે છે તો ખાસ લખી રાખજો. મુખ્યમંત્રી, એની સલાહથી પ્રધાનમંડળ, એની સલાહથી પછી રાજ્યના એડવોકેટ, સલાહથી નહીં, રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો, આ 5ની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સાથે વિમર્શ કરીને કરે છે. હાઈકોર્ટ જે હોય ને, આપણે વાત કરી હતી કે દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હોય, એમ પણ કહ્યું હતું કે કેટલાક બે રાજ્યો વચ્ચે એક હાઈકોર્ટ હોય છે. તો આ પણ તમારે શોધવાની વાત હતી કે કયા બે રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટ છે, એ પણ આપ શોધજો અને લોકોને બતાવજો. તો એ વાત એ છે કે જે રાજ્યમાં હાઈકોર્ટ હોય એના જજ કોણ રહેશે, એની નિમણૂક રાજ્યપાલ ભલે કરતા હોય પણ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરીને એ નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની સલાહ લે છે અને પછી નિમણૂક કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી હોય, વિખેરી નાખવી હોય, કોઈ વટ હુકમ બહાર પાડવો હોય, કોઈ સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય, તોફાન ફાટી નીકળ્યું હોય, કંઈ પણ એવો મુદ્દો આવ્યો હોય, કાયદો એવો આવી ગયો હોય તો વટ હુકમ બહાર પાડી શકે છે. ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે. આપણે જોયું આગળ ખરડો કાયદો ક્યારે બને છે, જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે ખરડો કાયદો બને છે. પણ એની પહેલા એ બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલો ખરડો હોય છે. બસ એ રીતે રાજ્યમાં એવું જ છે. રાજ્યમાં વિધાનસભામાં જે પસાર થઈને આવ્યો હોય એની ઉપર રાજ્યપાલ સહી કરે ત્યારે જ એ ખરડો કાયદો બને છે. તો જે સત્તા દેશમાં રાષ્ટ્રપતિ પાસે છે એ જ સત્તા રાજ્યમાં રાજ્યપાલ પાસે છે. આ બંને વસ્તુ સાથે શીખશો ને તો જલ્દી આપ સમજી શકશો. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓની હોદ્દાની રૂએ કુલ અધિપતિ એ હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની સત્તા પણ ધરાવે છે, પણ ઔપચારિક. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોતા નથી. રાજ્યપાલ બન્યા એ પહેલા ભલે કોઈ પક્ષના વ્યક્તિ હોય
પણ જેવા રાજ્યપાલ બને છે એ કોઈ પક્ષના હોવા જોઈએ નહીં. એ તટસ્થ રહીને નિષ્પક્ષ રહીને પોતાની ફરજ બજાવવાની હોય છે. જેમ રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને આ રાજ્યપાલ એ ત્રણેય જ્યારે આ હોદ્દા પર આવે છે એની પહેલા કોઈ પક્ષમાં સ્વાભાવિક રીતે જોડાયા હોય જ છે. એ કોઈ પક્ષમાં હોય જ છે. પણ જ્યારે એ લોકસભાના અધ્યક્ષ બની જાય, રાષ્ટ્રપતિ બની જાય કે રાજ્યપાલ બની જાય, પછી એ કોઈ રાજકીય પક્ષના રહેતા નથી, દેશના બની જાય છે. તો હવે એમણે નિષ્પક્ષ રહીને કામ કરવું પડશે. હું આ પક્ષમાંથી આવ્યો છું તો હવે આ પક્ષની બધી વાતો હું મંજૂર કરી દઉં, એને કહેવાય સત્તા દુરુપયોગ કરવો. એવું ના થવું જોઈએ. તમે ગમે તે પક્ષમાંથી આ કેમ ના આવ્યા હોય, હવે તમે એક જવાબદાર હોદ્દા ઉપર છો, લોકસભાના અધ્યક્ષ છો, રાષ્ટ્રપતિ છો, રાજ્યપાલ છો, તો તમારી ફરજ છે કે તમે નિષ્પક્ષ રહો, તટસ્થ રહો અને જે વસ્તુ યોગ્ય હોય એ જ આપ મંજૂર રાખો. તો આ અગત્યની એક જવાબદારી છે રાજ્યપાલની. તો આજે આપણે મુદ્દા અભ્યાસ કરે છે વડાપ્રધાન અને રાજ્યપાલ. તો જો અહીંયા આટલા આપણે કેટલું પૂરું કર્યું, તો કે દેશમાં કોણ હોય? રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન. તો રાષ્ટ્રપતિ જોયું તો આપણે 6થા વિડીયોમાં, અને આજે જોયું આપણે વડાપ્રધાન. હવે રાજ્યમાં કોણ હોય? તો કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી. એમાંથી રાજ્યપાલ આપણે આજે જોયું છે અને મુખ્યમંત્રી જોઈશું આપણે આવતા વિડીયોમાં. પણ તમારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સાથે વાંચવાનું અને વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે વાંચવાનું. કારણ કે દેશમાં રાષ્ટ્રપતિ હોય તો રાજ્યમાં રાજ્યપાલ હોય એટલા માટે, અને દેશમાં વડાપ્રધાન હોય તો રાજ્યમાં મુખ્યમંત્રી હોય એટલા માટે. તો આજનું કામ તમારું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યપાલ આ 3 મુદ્દા ખાસ ટેક્સ્ટ બુકમાં વાંચજો. આ વિડીયો ફરી પણ સાંભળજો અને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરજો. અને જે કામ તમે સોંપ્યું શોધવાનું એ તમે ખાસ કરીને સર્ચ કરજો. મને પણ માહિતી મોકલજો તમને મળી ગઈ હોય તો, અને તમારા અન્ય ગ્રુપમાં પણ આપજો. તમારા માતા પિતાને આપજો, મોટા ભાઈ બહેનને આપજો, ફેમિલી ગ્રુપમાં શેર કરજો. તો ખરેખર આ એક વસ્તુ છે જાણવા જેવી, જે લગભગ મોટા ભાગના પાસે આ માહિતી નહીં જ હોય. તો હવે આપણે મળીશું આવતા વિડીયોમાં. આવજો.